મંત્રી આનંદીબેન પટેલ રાજ્યના વિકાસ માટે રાત દિવસ એક કરી રહ્યા છે, ત્યાં બીજી બાજુ તેમના જ ધારાસભ્યોને જાણે કંઈ જ પડી ન હોય તેમ તેઓ નિંદર માણી રહ્યા છે, અને તે પણ સીએમની અધ્યક્ષતામાં। ધારાસભ્ય પ્રવીણ માકડિયાને જાણે કોઈ જ શરમ ન હોય તેમ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જ તેઓ ઢબુ નારાયણ થઈ ગયા। રાજકોટમાં મુખ્યમંત્રી ઉજાલા યોજનાના કાર્યક્રમમાં રાજ્યમાં ઉજાશ પાથરવાના પ્રયત્નો થઈ રહ્યા હતા, પણ જ્યારે ધારાસભ્યો જ ઊંઘતા હોય ત્યારે રાજ્યમાં ઉજાશ કેવી રીતે પથરાશે તે એક મોટો પ્રશ્ન છે। ધારાસભ્યની સાથે સાથે અધિકારીઓ પણ ઊંઘતા ઝડપાયા, અને જે જાગતા હતા તેઓ પણ પોતાની આંખો ચૂડી રહ્યા હતા। અન્ય અધિકારીઓ મોબાઈલમાં એટલા વ્યસ્ત હતા કે તેમને સીએમના સંબોધનમાં જાણે કે કોઈ જ રસ નહોતો। વધુ માહિતી આપી રહ્યા છે ફોનલાઈન પર સંવાદદાતા કલ્પેશ ગોહિલ। કલ્પેશ, નેતાઓ અને અધિકારીઓ, મંત્રીઓ અને અધિકારીઓ તમે જે પ્રમાણે અત્યારે દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે કે ઊંઘતા દેખાઈ રહ્યા છે ધારાસભ્યો, મંત્રીઓ શું સેવા કરશે લોકોની, કેવી રીતે અજવાળું પાથરશે, એક મોટો પ્રશ્ન થાય। નુપુર, જે રીતે રાજકોટના આજે જે ઉજાલા કાર્યક્રમ હતો તેમાં ખાસ કરીને લોકોના ઘરમાં એક ઉજાલો આવે તેની માટેનો આ કાર્યક્રમ હતો, ત્યારે આ કાર્યક્રમની અંદર જે કહેવાય કે ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયાને પણ હાજરી આપી હતી। જો કે સાથોસાથ કેટલાક અધિકારીઓ પણ અહીંયા હતા, પરંતુ જે વહેલા કાર્યક્રમમાં જવાની ટેવ નહીં હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એક તરફ લોકોને કામ કરતા હોવાના દાવા ઠોકતા આવા અધિકારીઓ અને આ જે ધારાસભ્યો છે તે ક્યાંક આજે તેના જે દાવા હતા તે ક્યાંક પોકળ સાબિત થયા હતા। જે રીતે વહેલા કાર્યક્રમ હોવાના કારણે જે આ અધિકારીઓ અને જે આ ધારાસભ્ય હતા તે આજે ઊંઘતા ઝડપાયા હતા। પ્રવીણ માકડિયા કે જે પોતે અનેક વખત પોતાના વિસ્તારમાં નહીં હોવાના પણ વાત સામે આવી હતી, અને જે પ્રવીણ માકડિયા હતા તેના બોર્ડ પણ લાગ્યા હતા। જે રીતે પ્રવીણ માકડિયા તેના વિસ્તારમાં નહીં હોવાની વાત પણ સામે આવી હતી, ત્યારે આજે જે આ કાર્યક્રમમાં પ્રવીણ માકડિયા હાજરી આપી હતી ત્યારે તે ઊંઘતા ઝડપાયા હતા। ખાસ જે રીતનો કાર્યક્રમ ચાલતો હતો, એક બાજુ મુખ્યમંત્રીનું જ્યારે પ્રવચન ચાલતું હતું ત્યારે બીજી બાજુ આ અધિકારીઓ અને ધારાસભ્યો મીઠી નીંદર માણતા હતા। એક તરફ જેને કહેવાય કે મુખ્યમંત્રી પોતે ગુજરાતના વિકાસ માટે રાત દિવસ એક કરી રહ્યા છે, ત્યારે આવા જે અધિકારીઓ અને ધારાસભ્યો છે તે પોતે મીઠી નીંદર માણી રહ્યા છે। તેને પ્રજાના પ્રશ્નોની કશી જ પડી નથી, પરંતુ પોતાની નીંદર છે તે બગડવી ન જોઈ તેવું ક્યાંક આજે સ્પષ્ટ દેખાયું હતું। તો બીજી તરફ જે રીતે ઉજાલા જે કાર્યક્રમ હતો તેમાં 80 રૂપિયાનો બલ્બ વેચવાની વાત હતી, પરંતુ 5 રૂપિયા બલ્બના લેવાની વાત સામે આવતા લોકોએ હોબાળો પણ મચાવ્યો હતો। બિલકુલ કલ્પેશ, ઉજાલા યોજનાની વાત કરીશું, પણ ચોક્કસથી જે પ્રમાણે 2 દિવસ પહેલાની જ ઘટના હતી, મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા હતા, નાનુભાઈ વાનાણી અને વસુબેન ત્રિવેદી ઝપકી લેતા જોવા મળ્યા હતા, તો બીજા પણ જે ધારાસભ્યો છે આંખો ચોળતા જોવા મળ્યા હતા। શું અને આજે ફરી 2 દિવસ બાદ રાજકોટમાં પણ ફરી એવા જ દ્રશ્યો જોવા મળ્યા છે, ત્યારે સવાલ જનતાને એ થાય છે કે શું આ ધારાસભ્યોને ગતિશીલ ગુજરાતને વધુ ગતિશીલ બનાવવામાં કોઈ રસ છે કે કેમ? શું પ્રજાના પ્રશ્નોમાં રસ છે કે કેમ? આ સૌથી મોટો સવાલ થાય। લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, પણ જે પ્રમાણે મંત્રીઓ, ધારાસભ્યો સૂતા જોવા મળી રહ્યા છે, તો અધિકારીઓ જે છે ક્યાંક આંખ ચોળતા જોવા મળી રહ્યા છે, ક્યાંક પોતાના મોબાઈલમાં વ્યસ્ત અને મસ્ત જોવા મળી રહ્યા છે। એક મોટો ચિંતાનો વિષય છે।